માં જય માતાજી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજ ગજરા મારું વાર્તાનો કેટલામો ભાગ છે? સાતમો. હા. એટલે હવેથી ને પરણીને તો વહી ગઈ હતી ઓલી કેવી ફુલાંદે એટલે ઈ તો એને તો ત્યાં એને મોલવે રાખી નવો મોલ બનાવીને હવે ત્યાંથી શરૂ થાય છે આ વાર્તા. એટલે ઈ તો ત્યાં હતી ને તે મનમાં એને વિચાર્યું પછી મોલમાં હતી ત્યાં કે જો આગળ તળાવ ખોદાવું ને તો ગજરા મારું અહીં કંઈક ઘોડાને પાણી બાણી પાવા આવે, નહીં તો એ મારી નજરે સડીએ જ નહીં કોઈ દી કે ગજરા મારું. ને એને તો 12 વર્ષ સુધી વ્રત રાખ્યું હતું. એને રાજાને આવી રીતે બનાવટ કર્યો હતો કે મારે 12 વર્ષનું વ્રત છે એટલે હું તો અહીંયા જ રહેવાની છે. એટલે પણ એને 12 વર્ષમાં શું છે કે 12 વર્ષનું લાંબુ કે ત્યાં આ ક્યાંક તો અહીંથી આમાં હોય તો આવી જાય ને જવાનો થઈ જાય ને અહીંથી. 12 વર્ષનો એને દેશ વટો હતો એટલે 12 વર્ષે તો એ વયો જવાનો હતો. એટલે અહીંયા આવી રીતે એને કહ્યું. હવે અહીંયા તો રાજાને અહીંથી ઓર્ડર અહીંથી દીધો કે રાજા સાહેબને કહું ત્યાં એક મોટું તળાવ બનાવવું છે તે બનાવી દો. એ કે કારીગરોને ને સણવાવાળાને બધાને આરે લાવો એટલે બધી એકદમ આરે ઊભું થઈ જાય કે ઝડપથી. તો અહીંયા કે રાજા કે હા હાલો એમ કરીએ તળાવ બનાવી દઈએ. એટલે અહીંયા તળાવ બનાવ્યું બહુ મોટું જબરજસ્ત હાવ સણી બણીને ફરતું. હવે એ બનાવ્યું ત્યાં થોડુંક શું ને ત્યાં રાજા ઓલો ઠાકોર એને ત્યાં એ ઠાકોર કહેતા હતા. પછી ગજરા મારું હતો ને એને ઠાકોર કહેતા હતા એના રાજમાં. હવે એ ઘોડે ચડીને આવ્યો ઘોડાને પાણી પાવા કે અહીં તો તળાવમાં પાણી ઘણું છે ને સારું છે હાલ પાણી આજ પાઈ આવું કે. એટલે એ પાણી પાવા આવ્યો તે ઘોડાને હજી ત્યાં પાણી પાવા જાય ને ત્યાં ઓલી ઉપરથી બોલી ફૂલાંદે એ કે કેમ એ કે તમે બનાવ્યું એ કે તમે ઘોડાને પાણી પાવા આવ્યા એ મારું બનાવેલ છે એ કે ને એમાં કેમ પાણી પાયું એ કે. તો કે તારું બનાવેલ છે તો આ તો ઘણા તો એ કે પાણી હાટું થઈને પરબ બાંધે છે કે કોઈ તળાવ ખોદાવે કોઈ વાયુ ખોદાવે કોઈ કૂવા ખોદાવે એ કે ને પાણી તો એમને એમ પાય કે ને આમાં પાણી પાયું એમાં તારું હું લઈ ગયો હું એ કે. પછી ઓલો પાણી પાય ને હાથમાં હોનાનું કડું હતું ને કાઢીને કાલે આ તારું દામ એ કે રાખી કે તારે પાણી પાવાનું એ કે. પછી ત્યાં બોલી કે હું તો તમને મસ્કરી કરીને કહું છું કે ત્યાં તમને એવી બધી કેમ ખીસ ચડી ગઈ કે હું તો મસ્કરી કરું ને આ તળાવ તો મેં ખોદાવ્યું પણ તમારા હાટું થઈને તો મેં તળાવ ખોદાવ્યું કે તળાવ ખોદાવું તો જ એ કે અહીં ગજરા મારું આવીએ એ કે પાણી પાવા ઘોડાને એ હાટું તો મેં અહીં ઓલું કર્યું એ કે ને તમે આવો એ કે મારે મોલે આવો એ કે મારા ઘોડાને બાંધીને એને કંઈક નાખવાનું નાખીને પછી આવું એ કે એ તો આ નોકર ચાકર નાખી દે હું કહું તે નોકર ચાકર તેને કહ્યું કે ઓલા ઘોડાને બાંધીને એને શેણા ને નીરણ લીલી નાખી દઉં એ કે તે અહીંયા તો બધી નાખી દીધું ને આ વયું આવ્યો તો ત્યાં આવીને બેઠો પછી એ કે બોલીએ એમ કહ્યું કે તમને એટલી વાતમાં તમને એવી ખીસ ચડી ગઈ કે ને હું તો તમને જ પરણી શી કે હું ત્યાં કે રૂપસંગને પરણી શી કે તમે હાથ પડદાનો જવાબ તમે મને દીધો હતો એ કે એને મને દીધો હતો એ કે ને મેં એ તમારા હાટું થઈને તમે હાથ પડદાનો રાખ્યું હતું એ કે કારણ કે બધી વાતે સતુર છે એને આવડીએ એ કે જો એ હોય ને તો મને વર્તાઈ જાય કે સાચું છે કે ખોટું છે એમ. એટલે જો તમે આવ્યા એ પેલો આવ્યો રૂપસંગ આવ્યો તો એને હું વર્તી લેત કે આ ગજરા મારું નથી ને તમે જ આવ્યા ને હવે તમે આમ કે સેટા ને સેટા ભાગોસ્તી કે પછી તો વાતું કર્યું ને પછી તો પાછા સોગઠે રમવા વળી ગયા ને સોગઠે રમ્યા ને પછી કે હવે હું મારે મુકામે વયો જાઉં એ કે તો કે તે આપો તમે એમ માનો ને કે મારું જ મુકામ છે એ કે. પછી તો એ ઓલી ફૂલંદાનો શેટી ત્યાં પડી હતી ને ત્યાં જઈને પહેરો થઈને હોઈ ગયો એ ત્યાં હોઈ ગયો તે હવા થઈ ગયો હોઈ ગયો તે. પછી કે તો હવે શું કરવાનું છે તમારે રોજ અહીં આવવાનું છે એ કે કાયમને માટે એ કે. તો કે તો બોલો કે કાયમ આવવાનું થાય તો કંઈક કરવું પડે તો અહીં કાયમ હોવાય એ કે
નહીં તો હું એનું ઓન ખાવ એટલે મારાથી એવું ન થાય ને એમ કે જાહેરમાં તો પણ ચોરી કરવી પડીએ, એક ભોયરું ખોદાવવું પડીએ એ કે આ ઓલી માળણને ઘેર રહેતો ને, આ તો એને માળણને ઘેર રહેતો તે માળણને કહ્યું કે આવી રીતે કરવાનું છે ને મારે કાયમ ત્યાં સોરાએ જવાનું છે, તો કે આપણી પાડોમાં મકાન છે ને તે વેસાથું લઈ લઈએ ને ત્યાંથી ભોયરું અંદરથી ખોદાવી લઈએ. એટલે અહીંયા એ મકાન મોટું મકાન હતું તે મકાન લઈ લીધું. અહીંયા લઈને પછી ઘરમાં તે ભોયરું શરૂ કર્યું. અહીંથી તે શેઠ એ ઓલી રાણીનો મેલ હતો ને ત્યાં સુધી પુકાડી દીધો અંદરથી જવાનું ભોયરું. ભોયરું તો કે તો હવે હું રોજ અહીં આવા. હવે એ તો આવે ને આવ્યો, આવીને તે દાડે રાત આખી પણ વાતો કર્યું હોય ને તેમ જરાય હૂતો જ નહીં હોય. હવે બીજે દાડે હું છું કે એ જો સભામાં ત્યાં પર ઓલાની રાજાની સભામાં ગયા ત્યાં ત્યાં ઓલો એક હતો એનો ઓલા પટાવો ઓલો વાળો કેવો પગી નતો પણ એ મને નામે ભૂલાઈ ગયો એનો તો ક્યાંક એ સિપાઈ હતો ને તે સિપાઈ આવીને ત્યાં બેસી ગયો, ઓલો આવીને બેઠો એની ત્યાં એ બેસી ગયો. પછી આમ રાજા બેઠા હતા, પ્રધાન બેઠો હતો. ત્યાં ઓલો સિપાઈ એમ કહેવા વળી ગયો કે આજ ઠાકોરનું આખું કેમ વિસાઈ જાય, આખું વિસાચ્યું જાય? તો કે ના ભાઈ એ તો મને આમ નીંદર ના આવી હોય ને એટલે ઉજાગરા જેવું લાગ્યું હોય એટલે મને આખું વિસાઈ જતી હોય. કે એમ તમારી આખું ને તમે તો કોકની હારે રાત આખી વાતો કર્યું ને તમારું ઓલો થાય છે, આખું વિસાઈ જાય છે કે. પછી ઓલો કે તો કઈ મર્યાદા કેમ સૂકી ગયો બધી? અહીં રાજા છે, અહીં પ્રધાન છે ને તું કેમ એવું બોલવા માંડ્યો? શું સમજેશ તું તારા મનમાં? પછી કે નહીં મારી ભૂલ થઈ ગઈ ને એ તો મેં બોલું પીધેલો તો એમાં મને બોલાઈ ગયું ને. પછી ઓલો રાજા પણ કે આવું તો નહોતું બોલીએ કે પછી પ્રધાન પણ કે આપણે કંઈ બોલ્યા નહીં પણ આ આપણું બોલ્યો. હા મુક આપણે બેઠા હતા એ કે તું અટાણે રાજા ને પ્રધાન બેઠા ને આવી વાતો તો કરે તો કાલ રાજા ને પ્રધાન ને પકડી કે. પછી ઓલાને ખીજાણા ને પછી તો વયા ગયા. હવે આ ભાઈ તો કાયમ જાય ત્યાં પર ઓલામાં ભોયરામાં થાતે કે નહીં ત્યાં સવારી પાછો આવતો રહે. હવે 12 વર્ષ પૂરા થઈ ગયા. 12 વર્ષ પૂરા છે ને પછી કે તો આજ હાલ મારે જાવું છે કે ત્યાં. કોણ કે? બોલો રૂપસંગ કે આજ મારે જાવું હી કે ત્યાં મળે કે કેતો આવું કે હવે 12 વર્ષ પૂરા થઈ ગયા હી કે. તે પછી તો ત્યાં ગયો ને તે જઈને રાણી ત્યાં ગયો તો રાણી પેલી તો બોલી નહીં કઈ. પછી કે કેમ તું બોલતી નથી? એના રૂમમાં ગયો તો કે કેમ બોલતી નથી? કે બસ કે ખાલી કે ત્યાં બોલાય આમ નજર ફેરવી ને ત્યાં શેઠીની ત્યાં બોડીસ પડી હતી તો એ કે આ બોડીસ કીની છે અહીં? એ કે ઓલાને શંકા ગઈ કે આ કોક પણ અહીં આવે છે કે આ બોડીસ કીની છે? તો કે હું પતિવ્રતા ધર્મપાળ સ્ત્રીની છે એ કે પતિની. કે તો કોણ તારો પતિ છે? એ કે તમારા વિના કોણ બીજો મારો પતિ હોય? એ કે બીજો કોઈ મારો પતિ છે એટલે હું એ બોડીસ રાખું. હા એ કે તમારું નામ લઈને એ કે ઠીક. ત્યાં એને પછી પાછું આમ જોયું ને ત્યાં અત્યારે મંદિર ભેળ્યું, નાનું મંદિર ભેળ્યું તો એ જોઈ ગયો કે આવું મંદિર તો રોજ બનાવીએ કે ગજરા મારું ઠાકોર. હા એ ઠાકોર. હા એને તો ખબર નથી. હા એ કે આ તો ઠાકોર જ બનાવીએ કે છે કે એને જ આવડે છે આ મંદિર. આ એના જાતનું બનાવેલ છે. પછી કે આ મંદિર કેને બનાવ્યું? તો ઓલી કે મેં બનાવ્યું મંદિર. કે તે બનાવ્યું મંદિર? તો કે હા. તો કે તો આને ભાંગી નાખ ને પાછું બનાવી દે. પછી ઓલીએ ભાંગી નાખ્યું. પછી એને કે તમે એક ઘડીક બહાર નીકળી જાવ હવે રૂમમાંથી, પછી હું મારી રીતે બનાવીને તમને બતાવું. એ કે ઓલો બારો નીકળી ગયો. ઓલો ભોયરામાં આવ્યો ને ત્યાં અહીંયા હતો તો ઓલો ભોયરામાં ઉતરી ગયો. પછી ઓલો આ ગઈ ત્યાં ભોયરામાં કે જો આમ છે ને મને મંદિર બનાવવાનું કહ્યું તો આ ઝડપથી મને મંદિર બનાવી દો. પછી ઓલા મંદિર હતું એવું બનાવી દીધું ને પછી બહાર ખોલ્યું. એ કે જોઈ લો હવે મારું મંદિર.
પછી જોયું તો કે હા છે તો મંદિર તે બનાવ્યું છે ઈ કે. હવે એમ કરીને તો એ પછી પાછો વયો ગયો તો ઓલીને એની મામી ત્યાં હતી તો એની મામીને એમ કે મને આવ નીંદર નહોતા આવતી મમ્મી કે ને મને એવું થાય કે આ ઓલી ફૂલંદા છે એ તો કેમ જાણે એ કે ગજરા મારુંના ભેગી જ ફરતી હોય. મને એ સપનામાં આવે છે, મને એવું સપનું આવે એ કે જા બાયલા કે તું બાયલો છે એ કે તને હું એવું સપનું આવે અહીં પણ લાવ્યો છે ને ગજરા મારું અહીંથી લઈ જાય એ કે તે તો કે નહીં મને સપનું હાવ બીજું આવે એ કે કા એમ સપનું આવે. હવે એ શું ને ત્યાં સવારમાં ગજરા મારું ઓલો એ ઠાકોર છે ને એ ઓલું મંદિર લઈ માથે લઈ ને ગયો ત્યાં એની સભા બાદ. પછી ઓલું મંદિર એને માથે દેખ્યું તો આને 100% ઉજી ગયું આ રૂપસંગને કે બધા આ ક્લિક કરીએ એ વાત તો હાસી છે હવે એ કે ને આને અરે બાંધવું પણ કેમ બાજે બધે પૂગી એમ નથી લડીએ તો પૂગી એમ નથી કે ને આને હવે શું કરવું. પછી અહીંયા કંઈ કહ્યું ને કે શું તો હવે છે ને આને આ રહે ને અહીં તો મારી બરબાદી કરી નાખીએ એ કે આ મારા નામ માથે તો એટલે એ કે શું આપણે હવે જ્યાં સુધી સંબંધ હતા ને ત્યાં સુધી આપણે ભેગા રહ્યા રહેવાની હંજળ હતો ત્યાં સુધી પણ હવે આજથી તમે છૂટા એ કે ઠાકોર ને તમારી જે લેતી દેતીનો પગારનું બાકી હોય એ બોલો એટલે એ પગાર હું તમને ચૂકવી દઉં એ કે. પછી કે કોઈ વાંધો નહીં કે આ વયો જાય તો ઓલી ફૂલંદાઈ ક્યાં જવાની છે પછી કે આને તો એના દેશમાં આવે વયો જાય. હવે એ બધીનું ચાર કર્યું ને આને પૈસા દીધા એવા મારણને ઘેર ગયો ને તો મારણને કે લ્યો આ 15 લાખ રૂપિયા તમે રાખો એ કે તે 15 લાખ રૂપિયા એ મારણને દીધા. તો આ પાછો એમ કે હાલો તમને તો અમે અડધે સુધી મૂકી પસાઈએ એ કે ઓલો રૂપસંગ કે આને મૂકી આવીએ ને અડધે સુધી પછી કઈ એ પાછો કઈ આવવાનો નથી કે તો કે તો હા એ કે હાલો મૂકી જાઓ મને એ કે લો તમે તમારે એ કે. પછી તો બધા ગાજતે ને વાજતે ને આવીને મૂકવા ગયા ટી શર્ટ ત્યાં સુધી ગયા તો કે હવે તમે વયા જાઓ તો હું ઘોડાને સબક મારું એટલે મારો ઘોડો એકદમ ઉપડી જાય કે આ બધા તમે બધી શ્યામ મૂકવા વાળાને ભેગા છે ને એટલે હું ને ધીમે ધીમે આંકું એ કે મારે પાછો ટાઈમ બગડે છે કે તે તો કે હાલો હવે તમે તમારે મારો તે ઓલે માર્યો સાબક ને ઘોડીને આમ થાતે ને સીધી ભોયરામાં થઈને સીધો ઓલા ન્યા ઓલી ન્યા જોઈ તો ને ઓલા ઘેર આવ્યા એ ઘેર આવ્યા ને આ લઈને પાછા બારો નીકળ્યો ત્યાં દેખી ગયા કે આ તો પાછો કઈ આવી ગયો ને લઈને જાય. આ બધા શાહીની વહેણ પાછા એની વહેણ છે ને ત્યાં સુધી ગયા પછી અહીંયા ક્યાંય ઘોડી ભરાઈને કે બાઈ ભરાઈને કે ભાઈ ભર્યો ની પછી કે આને હવે કહી દે આપણે જવું કે તો કે હાલો હવે ઘેર જ જતા રહીએ. આમી પણ એ હાસી તો એની જ રાણી હતી કે અહીંયા જ બધી કે પડદાના ઉત્તર પર બધી અહીંયા જ દીધા થાય કે એટલે એની જ હતી કે ને મેં પણ દગોસ કર્યો હતો ને એ કે હું ઓલો છો ગજરા મારું એ કે બ્રાહ્મણ આવ્યો પછી અહીંયા મને ગજરા મારું ઠેરાવ્યો ને કે હવે તારું નામ આજથી ગજરા મારું નહીં તો હું ત્યાં ગજરા મારું હતો એટલે બધી દગો જમ્યા કર્યો હતો ને એ કે કંઈ વાંધો નહીં જવા દો એને. આ બધી ઘેર આવ્યા ને આ સીધી ઘોડી અહીંયા મારી મૂકીને તે ગઈ ઓલી આ ફૂલંદાના બાપાને ઘેર ત્યાં રાજમાં એને તા તો એ રાજા ને રાણી નાના હામિયા કર્યા ને ગાજતે ને વાજતે ને કે 12 વર્ષથી ક્યાં ગોઈ મારી દીકરી અમને ખબર જ નથી કે કોઈ દી કઈ એનો સમાચાર જ આવ્યા નહોતા એ કે. પછી આ ત્યાં ગજરા મારું જે બધી હકીકતની વાત કરી કે આવી રીતે શું તો ને એ પ્રણવાસી આવ્યો હતો ને એ હું નહોતો એ કે એ બીજો હતો એ કે ને હું તો એના ઓલામાં રહેતો એ કે અહીંયા મને દેહવટો મારા બાપુએ દીધો હતો તે કે કોઈ વાંધો નહીં. પછી તો હા જે જમણવાર કર્યો ને બધી જમીને બધી હુતા ને સવારમાં ઉઠ્યા તો કે લે હવે હું જાઉં તો ઓલી કે હું પણ આવું કે હું તને પણ લેતો જાય ને લઈને જ જાય તને પણ મારે એક બીજી અહીં છે ને એને લેવા જવાની છે એ કે એટલે એને લઈ આવું પછી બેયને લઈને જાઉં એ કે તો એ કે હા તો એમ કરો એ કે
કે આને બીજી કોણ હોય ઓલી તો પછી એમ કરવા વળગી ને આ તો ઓલો પેલા સંપાને પહેણ્યો તો એ હતી એટલે સીધો જ જોઈને લેવા એને ત્યાંથી લઈને પછી હવે જાહે બેયને લઈને જાહે માંડવગઢ. હવે એ બીજા હપ્તામાં આવીએ ઈ હવે આગલો 8મો હપ્તો આવીએ એમાં આવીએ કે હવે હું થાય છે જાયસ કે બે હા બે ભેળ્યું જાય કે હું છે એ આપણે કઈ ખબર ને એ બીજા 8મા આવીએ ભાગમાં 8મા ભાગમાં. હા, વાર્તા સારી લાગી હોય તો લાઈક શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.